स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષ BComમાંથી BCCOLN 206 એટલે કે કંપની કાયદો બ્લોક નંબર 1 એકમ નંબર 1 કંપની ધારો 2013 પરિચય વિશે ચર્ચા કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વપ્રથમ વાત કરીશું પ્રસ્તાવનાની. તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે હાલમાં ઔદ્યોગિક ક્રાંતિ અસ્તિત્વમાં આવી છે. તેના કારણે શું થયું છે? તો ધંધાના કદ અને સ્વરૂપમાં મોટા પાયા પર પરિવર્તનો આવ્યા છે. વિશાળ પ્રમાણમાં મૂડીની આવશ્યકતાઓ ઊભી થઈ છે, જેના કારણે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યો છે. તો પ્રવર્તમાન સંજોગોમાં કંપની એ અર્થતંત્રનું અનિવાર્ય અંગ બની ચૂકી છે, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે. એના પછી ધંધામાં ઘણા બધા ફેરફારો થવા જોવા મળ્યા છે. ધંધાનું જે કદ છે અને તેનું સ્વરૂપ છે તેમાં મોટા પાયે પરિવર્તન થયું છે, જેના કારણે શું થયું છે? તો કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. અને અત્યારે હાલના સંજોગોમાં કંપની એ અર્થતંત્રનું અનિવાર્ય અંગ બની ચૂકી છે. તો કંપની એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કંપનીનો અર્થ જોઈએ. તો અહીંયા એક તમને વ્યાખ્યા આપવામાં આવી છે કે પ્રોફેસર હેનરીના મતે કંપની એ કૃત્રિમ વ્યક્તિ છે જે કાયદા મુજબનું ભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે તથા તેનું અસ્તિત્વનું સાતત્ય તથા સામાન્ય મહોર હોય છે. તો પ્રોફેસર હેનરી કંપની માટે શું કહે છે? તો કંપની શું છે? તો કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે જે કાયદા મુજબનું ભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. કંપની કૃત્રિમ વ્યક્તિ એટલે કે કંપનીનો જન્મ કાયદાથી થાય છે અને તેનો અંત પણ કાયદા દ્વારા જ લાવી શકાય છે. તો આમ કંપની શું છે? તો તે એક કૃત્રિમ વ્યક્તિ છે જે કાયદા મુજબનું ભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે તથા તેનું જે અસ્તિત્વનું સાતત્ય અને સામાન્ય મહોર હોય છે. કંપનીના કેસમાં શું હોય છે? તો કંપનીના કેસમાં કંપનીને સામાન્ય મહોર આપવામાં આવે છે. સો પ્રોફેસર હેનરીના મતે આ વ્યાખ્યા થઈ કંપનીની. પછી આપણે બીજી પણ વ્યાખ્યા લઈ શકીએ. સામાન્ય અર્થમાં કંપની કેવું હોય તો એના માટે સર પામરે એક વ્યાખ્યા આપી છે. તો કંપની એટલે કે ધંધો કરીને નફો વહેંચી લેવા માટે સ્વેચ્છાએ એકઠી થયેલી વ્યક્તિઓનું તે મંડળ છે. અહીંયા કંપનીની મૂડી નાના નાના સરખા ભાગમાં વિભાજિત થયેલી હોય છે, જેને શેર તરીકે ઓળખવામાં આવે છે અને તેની સરળતાથી ફેરબદલી થઈ શકે છે. તો સર પામરે કંપનીની શું વ્યાખ્યા આપે છે? તો સર પામરે કંપની વિશે એવું કીધું છે કે કંપની શું છે? તો કંપની એટલે કે ધંધો કરીને નફો વહેંચી લેવા માટે સ્વેચ્છાએ એકઠી થયેલી વ્યક્તિઓનું તે મંડળ છે અને આ કંપનીની મૂડી તે એક સરખા નાના નાના ભાગમાં વિભાજિત થયેલી હોય છે, જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? તો શેર તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા જે શેરની ફેરબદલી છે તે સરળતાથી થઈ શકે છે. સો આમ કંપની વિશેની વ્યાખ્યા આપવામાં આવી છે. કંપની વિશેનો અર્થ આવી રીતે આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કંપનીના જે લક્ષણો શું છે તેના વિશે ચર્ચા કરીએ. તો કંપનીના લક્ષણોની વાત કરીએ તો એમાં પહેલું વાત કરીશું સંસ્થાપિત જૂથ. તો કંપનીના લક્ષણોમાં સંસ્થાપિત જૂથની વાત કરીએ તો અત્યારે જ આપણે સર પામરની વ્યાખ્યાની ચર્ચા કરી કે કંપની શું છે? તો ધંધો કરીને નફો વહેંચી લેવા માટે સ્વેચ્છાએ એકઠી થયેલી તે વ્યક્તિઓનું મંડળ છે. સો આમ કંપની શું છે? તો કંપની એ સંસ્થાપિત જૂથ છે, એ વ્યક્તિઓનું જૂથ છે જેની કંપની ધારા હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે. સો આમ કંપની સંસ્થાપિત જૂથ છે એટલે કે વ્યક્તિઓનું મંડળ છે. આપણે બધા જાણીએ છીએ કે જાહેર કંપની છે તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો જરૂરી છે? તો 7 સભ્યો જરૂરી છે. જ્યારે ખાનગી કંપનીની વાત કરીએ તો ખાનગી કંપનીમાં કેટલા સભ્યો જરૂરી છે? તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યોની જરૂર હોય છે. 2013નો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે એક વ્યક્તિવાળી કંપનીને પણ માન્યતા આપવામાં આવી છે. પછી બીજી લાક્ષણિકતા છે કાયદાકીય અલગ વ્યક્તિત્વ. તો કંપનીનો જન્મ અને મૃત્યુ એટલે કે કંપનીની શરૂઆત અને તેનો અંત શાનાથી થાય છે? તો કાયદાકીય રીતે થાય છે. એટલે કે કાયદા દ્વારા જ કંપનીને અસ્તિત્વમાં લાવવામાં આવે છે અને કંપનીનો અંત પણ કાયદા દ્વારા જ થઈ શકે છે. સો આમ કાયદાકીય રીતે કંપનીને એક અલગ વ્યક્તિત્વ આપવામાં આવ્યો છે.
તો આ અલગ વ્યક્તિત્વના કારણે કંપની પોતાના નામે લોન લઈ શકે છે, કંપની પોતાના નામે મિલકત ખરીદી શકે છે, તેમજ કોઈ પણ કરાર પણ કરી શકે છે, કારણ કે કાયદાકીય રીતે કંપનીને એક અલગ વ્યક્તિત્વ જ આપવામાં આવ્યો છે. પછી ત્રીજો પોઈન્ટ છે કૃત્રિમ વ્યક્તિત્વ. તો કૃત્રિમ વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો આપણે બધા અત્યારે આગળ ડેફિનેશન જોઈ છે, બરાબર. તો એમ જ મેન્શન કરેલું છે કે કંપની શું છે, તો કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, કારણ કે કંપનીનો જન્મ જ કાયદાથી થાય છે. સો આમ કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, તેના કારણે કંપનીને ડિરેક્ટર છે, શેર હોલ્ડર છે, ઓફિસર છે વગેરે પર આધારિત રહેવું પડે છે, અને આ બધા કંપનીમાં પોતાની મર્યાદામાં રહીને કામ કરતા હોય છે. સો આમ કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ હોય છે. પછી પોઈન્ટ નંબર 4, મર્યાદિત જવાબદારી. તો કંપની સ્વરૂપનું આ એક આગવું લક્ષણ કહી શકાય છે. શું? તો મર્યાદિત જવાબદારી. મર્યાદિત જવાબદારીની વાત કરીએ તો કંપનીના જે શેર હોલ્ડરો છે તેમની જવાબદારી કેટલી હોય છે, તો તેમણે જેટલી રકમના શેર ખરીદેલા છે તેટલી રકમ સુધીની જ તેમની જવાબદારી હોય છે. આ કંપનીનું એક આગવું લક્ષણ છે. કંપનીના દેવા માટે શેર હોલ્ડરની અંગત મિલકતનો ઉપયોગ કરી શકાતો નથી, બરાબર. પછી પોઈન્ટ નંબર 5, શેરની સરળ ફેરબદલી. શેરની સરળ ફેરબદલીની વાત કરીએ તો આપણે આગળ જોયું એ મુજબ કે કંપનીની જે મૂડી છે તે એક સરખા નાના નાના વિભાગમાં વિભાજિત થયેલી હોય છે. તે દરેકને શું કહેવામાં આવે છે, તો શેર કહેવામાં આવે છે. તો કંપનીમાં જે શેર હોય છે તે શેરની સરળતાથી ફેરબદલી થઈ શકે છે. કંપનીના શેર હોલ્ડરોને જ્યારે જરૂર જણાય ત્યારે તે પોતાના શેર વેચીને નાણાં મેળવી શકે છે. ખાનગી કંપનીમાં જે શેરની ફેરબદલી હોય છે તેના પર નિયંત્રણ હોય છે, પરંતુ તેમાં પ્રતિબંધ તો હોતો નથી. પછી પોઈન્ટ નંબર 6, અસ્તિત્વનું સાતત્ય. તો આપણે અગાઉ ચર્ચા કરી કે કંપનીને કાયદાકીય રીતે અલગ વ્યક્તિત્વ મળેલ છે. શું આમ જે કંપનીનું અસ્તિત્વ હોય છે તે કાયમી હોય છે, એટલે કે કંપનીના જે સભ્યો હોય છે, ડિરેક્ટર હોય છે, તેમનું મૃત્યુ થાય, તે નાદાર જાહેર થાય કે તે પાગલપન હોય તો તેનાથી કંપનીને કોઈ અસર થતી નથી. કંપનીનું અસ્તિત્વ શું હોય છે, કાયમી હોય છે. તેની શરૂઆત અને તેનો અંત કાયદાથી જ કરી શકાય છે. પછી પોઈન્ટ નંબર 7, સામાન્ય માહોલ. તો કંપની શું છે, કૃત્રિમ વ્યક્તિ છે. સો કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે કંપનીના જે અગત્યના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય છે, જે દસ્તાવેજો હોય છે, તો એ બધામાં શું કરવામાં આવે છે, તો કંપનીની સામાન્ય માહોલનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીની સામાન્ય માહોલને આપણે કહી શકીએ કે તેનો કંપનીની સહી તરીકે ઉપયોગ કરી શકાય છે. પછી પોઈન્ટ નંબર 8, પ્રતિનિધિઓ દ્વારા સંચાલન. તો કંપની શું છે, તો કંપની કૃત્રિમ વ્યક્તિ છે. કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે તેને સંચાલન માટે બીજા પર આધારિત રહેવું પડે છે. તો અહીંયા શું કરવામાં આવે છે, તો કંપનીનું સંચાલન એ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ ડિરેક્ટરો શેર હોલ્ડરના પ્રતિનિધિઓ તરીકે કંપનીનું સંચાલન કરતા હોય છે. પછી છે મૂળભૂત અધિકાર. તો કંપનીની વાત કરીએ તો કંપનીને કોઈ બી મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયેલો નથી, પરંતુ તે કાયદાની જોગવાઈને પડકારી શકે છે. પણ કંપની ક્યારે કાયદાની જોગવાઈને પડકારી શકે, તો જ્યારે તે કાયદાની જોગવાઈ નાગરિકોના મૂળભૂત અધિકારોમાં હસ્તક્ષેપ કરતી હોય તો જ તેને પડકારી શકાય છે. પછી છે લાસ્ટ પોઈન્ટ, કાયદાનું પાલન. તો કાયદાનું પાલન વિશે વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે કંપનીમાં જાહેર જનતાના નાણાં રોકાયેલા હોય છે. તેના કારણે કંપનીને કેટલીક કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે, જેમ કે સામાન્ય સભા છે, વાર્ષિક હિસાબો છે, નિવેદનપત્ર, આવેદનપત્ર વગેરે જેવી કાયદાની જોગવાઈઓનું કંપનીને પાલન કરવું પડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વાત થઈ કંપનીના લક્ષણોની. હવે આપણે કંપનીના પ્રકારો જોઈએ. તો કંપનીના પ્રકારો જોઈએ તો અહીંયા તમને એક ચાર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કંપનીના પ્રકારોની વાત કરીએ તો કંપનીના પ્રકારો અલગ અલગ રીતે પાડવામાં આવ્યા છે, જેમ કે જવાબદારીને આધારે, સંખ્યાને આધારે, સ્થાપનાને આધારે, માલિકીને આધારે, નિયંત્રણને આધારે અને અન્ય પ્રકાર. તો જવાબદારીની આધારેની વાત કરીએ તો સર્વપ્રથમ જવાબદારીને આધારે કંપનીના કેટલા પ્રકાર છે, તો 3 પ્રકાર છે. કયા કયા, તો શેર દ્વારા મર્યાદિત, બાંયધરી દ્વારા મર્યાદિત અને અમર્યાદિત કંપની. સંખ્યાને આધારે પ્રકારોની વાત કરીએ તો ખાનગી કંપની, જાહેર કંપની, એક વ્યક્તિની કંપની. કંપનીની સ્થાપનાને આધારે પ્રકારોની વાત કરીએ તો ચાર્ટર કંપની, પાર્લામેન્ટના કાયદા દ્વારા સ્થપાયેલ કંપની અને નોંધાયેલ કંપની. માલિકીને આધારે વાત કરીએ તો સરકારી કંપની અને ખાનગી કંપની. નિયંત્રણને આધારે વાત કરીએ તો શાસક કંપની,
ગૌણ કંપની અને એસોસિએટ કંપની. જ્યારે કંપનીના અન્ય પ્રકારમાં વિદેશી કંપની, સ્વદેશી કંપની અને નાની કંપનીનો સમાવેશ કરી શકાય છે. સો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વન બાય વન બધા કંપનીના જે પ્રકારો છે તેની ડિટેલમાં ચર્ચા કરીશું. સો સર્વપ્રથમ વાત કરીશું જવાબદારીને આધારે કંપનીના પ્રકાર. તો જવાબદારીના આધારે કંપનીના પ્રકારની વાત કરીએ તો જવાબદારીના આધારે કંપનીના કેટલા પ્રકાર છે? તો કંપનીના 3 પ્રકાર છે. કયા કયા? તો પહેલું છે શેર દ્વારા મર્યાદિત કંપની, બીજું બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને ત્રીજું છે અમર્યાદિત કંપની. તો પહેલા આપણે ચર્ચા કરીશું શેર દ્વારા મર્યાદિત કંપનીની. તો શેર દ્વારા મર્યાદિત કંપનીની વાત કરીએ તો જે કંપનીની સ્થાપના શેર મૂડી દ્વારા કરવામાં આવેલી હોય, જે કંપનીની સ્થાપના શેર દ્વારા કરવામાં આવેલી હોય અને અહીંયા શેર હોલ્ડરોની જવાબદારી તેમણે જેટલી રકમની શેર ખરીદ્યા છે તેટલી રકમ પૂરતી જ મર્યાદિત હોય તો તેને શેર દ્વારા મર્યાદિત કંપની કહેવામાં આવે છે. ફરીથી વાત કરીએ તો જ્યારે કંપનીની સ્થાપના શેર દ્વારા થયેલી હોય અને શેર હોલ્ડરની જે જવાબદારી છે તે તેમણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય તો ત્યારે તેને શેર દ્વારા મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. આવી કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ લખવામાં આવતો હોય છે. પછી બીજો પોઈન્ટ છે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની. તો જ્યારે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે વિસર્જન સમયે જે નક્કી કરેલી રકમ છે, જે નક્કી કરેલી રકમ આપવાની બાંયધરી આપી છે તે પૂરતી મર્યાદિત હોય તો ત્યારે તેની બાંયધરી દ્વારા મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે વિસર્જન સમયે જેટલી રકમ ચૂકવવાની છે તેટલી રકમની બાંયધરી આપી છે તે સુધી જ હોય તો તેને બાંયધરી દ્વારા મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. આવી કંપનીમાં સામાન્ય રીતે શેર ભંડોળ જોવા મળતું નથી. કંપનીના જે સભ્યો હોય છે તે સભ્યો વાર્ષિક ફી અથવા તો લવાજમ ભરતા હોય છે, લવાજમ આપતા હોય છે. પછી જે કંપનીના સભ્યો છે ઘણી વખત તો એવું થાય છે કે વિસર્જન ખર્ચ ચૂકવવાની બાંયધરી પણ તેમના દ્વારા આપવામાં આવતી હોય છે. પછી પોઈન્ટ નંબર 3 છે અમર્યાદિત કંપની. તો અમર્યાદિત કંપનીની વાત કરીએ તો જ્યારે કંપનીના સભ્યોની જવાબદારી કોઈ બી પ્રકારની મર્યાદા વિના હોય, એટલે કે અમર્યાદિત હોય, કોઈ બી પ્રકારની મર્યાદામાં ન હોય, એટલે કે અમર્યાદિત હોય તો તેને અમર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેની જવાબદારી કેવી હોય છે? તો એકાકી પેઢી અને ભાગીદારી પેઢી જેવી જ હોય છે. કંપનીના દેવા માટે જે કંપનીના સભ્યો છે તેની અંગત મિલકત પણ ઉપયોગ કરી શકાય છે. સો અમર્યાદિત કંપની તેના માટે હોય છે. ખાસ કરીને જે બિનધંધાકીય સંસ્થાઓ છે તે આવી અમર્યાદિત કંપનીની સ્થાપના કરતા હોય છે. સો આમ જવાબદારીને આધારે કંપનીના 3 પ્રકાર છે: શેર દ્વારા મર્યાદિત કંપની, બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને ત્રીજું છે અમર્યાદિત કંપની. હવે આપણે સંખ્યાને આધારે કંપનીના પ્રકારો જોઈએ. તો સંખ્યાને આધારે કંપનીના કેટલા પ્રકારો છે? તો 3 પ્રકાર છે. તો તે કયા કયા? તો ખાનગી કંપની, જાહેર કંપની અને એક વ્યક્તિની કંપની. ખાનગી કંપની વિશે વાત કરીએ તો ખાનગી કંપની કોને કહેવાય? તો કંપની ધારાની કલમ 268 મુજબ ખાનગી કંપની એટલે જેની વસૂલાયેલ શેર મૂડી લઘુત્તમ ₹1 લાખ હોય. જો વધુ રકમ નિયત થાય તો વધુ રકમની હોય. તે ઉપરાંત એટલે કે આ લઘુત્તમ મૂડી ઉપરાંત તેમાં કયા કયા પોઈન્ટ મહત્વના છે? તો તેના શેરની ફેરબદલી કરવાના હક પર નિયંત્રણ હોય. એટલે કે ખાનગી કંપનીમાં શું છે? તો ખાનગી કંપની એટલે કે જેની વસૂલાયેલ જે શેર મૂડી છે તે લઘુત્તમ કેટલાની હોવી જોઈએ? તો લઘુત્તમ ₹1 લાખ હોય. અને જો વધુ રકમ નિયત થાય તો તે વધુ રકમની હોય. અને આના સિવાય બી કંપનીના જે શેર છે તેની ફેરબદલી કરવાના હક ઉપર શું હોય છે? નિયંત્રણ હોય છે. તેના સભ્યોની સંખ્યા વધુમાં વધુ 200 હોય. કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર નિયંત્રણ હોય. તો ખાનગી કંપની એટલે કે આ જે બાબતો આપણે ડિસ્કશન કરી તે એવી કંપની હોય તો તેને ખાનગી કંપની તરીકે ઓળખવામાં આવે છે. પછી વાત કરીશું જાહેર કંપનીની. તો જાહેર કંપની કોને કહેવાય? તો કંપની ધારાની કલમ 271 મુજબ જાહેર કંપની એટલે કે જે ખાનગી કંપની નથી. જે કંપનીને ખાનગી કંપની નથી તે જાહેર કંપની. અને તેના સિવાય બીજી કન્ડિશન શું છે? તો જેની વસૂલાયેલ શેર મૂડી લઘુત્તમ ₹5 લાખની હોય તો તેને જાહેર કંપની કહેવાય. પછી 3rd નંબરનો પોઈન્ટ છે
એક વ્યક્તિની કંપની. તો સંખ્યાના આધારે કંપનીના પ્રકારોમાં ત્રીજા નંબરની કંપની છે એક વ્યક્તિની કંપની. તો એક વ્યક્તિની કંપની કોને કહેવાય? તો એક વ્યક્તિની કંપની એટલે કે એક શેરહોલ્ડરવાળી કંપની છે, જેની કાયદાકીય અને નાણાકીય જવાબદારી કંપની પૂરતી મર્યાદિત હોય છે. તો એક વ્યક્તિની કંપનીની વાત કરીએ તો અત્યારે જે કંપની ધારો છે 2013, તેમાં એક વ્યક્તિની કંપનીને માન્યતા આપવામાં આવી છે. તો આ એક વ્યક્તિની કંપનીની વાત કરીએ તો તે એક શેરહોલ્ડરવાળી કંપની છે, જેની કાયદાકીય અને નાણાકીય જવાબદારી કંપની પૂરતી મર્યાદિત હોય છે. ભારતમાં સર્વપ્રથમ વાત કરીએ તો જે ઈરાનીએ એક વ્યક્તિની કંપનીનું માળખું પૂરું પાડ્યું છે. આ એક વ્યક્તિની કંપની તે શેરથી મર્યાદિત પણ હોઈ શકે છે કે બાંયધરીથી મર્યાદિત કંપની પણ હોઈ શકે છે. આ એક વ્યક્તિની કંપનીની વાત કરીએ તો કંપનીના આવેદનપત્રમાં તે એક વ્યક્તિનું નામ, એના સિવાય તેની અવેજમાં બીજી વ્યક્તિનું નામ નિયત ફોર્મમાં ભરીને રજિસ્ટ્રારને આપવાનું હોય છે. કારણ કે જે એક વ્યક્તિની કંપની છે તે એ વ્યક્તિ કંપની ચલાવવા માટે અશક્ત હોય ત્યારે બીજી વ્યક્તિ કંપનીનું સંચાલન કરી શકે છે. આમ એક વ્યક્તિની કંપની આવી રીતે હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. કંપનીના બીજા પ્રકારો આપણે આગળના લેક્ચરમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.